ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ આખરે રાજીનામું આપી દીધું છે. સામ પિત્રોડા તેમના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહ્યા હતા. સામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પૂર્વ ભારતના લોકો ચીની જેવા લાગે છે, જ્યારે કે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે, જ્યારે ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા દેખાય છે. આ અંગે આકરી પ્રતિક્રિયા સામે આવી છે. And that view centers around Ram temple, God, history, heritage, Bhagwan, Hanuman, Bajrang Dal and all kinds of issues. Fine. I respect their view. There is another group which says, look, our founding fathers fought from British Raj, not for Hindu Rashtra. We could hold country together as diverse as India, where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. Doesn't matter. We are all brothers and sisters. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના આ નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ચામડીના રંગના આધારે દેશવાસીઓનું અપમાન સહન થાય તેવું નથી. ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए. ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे. अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं, जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલ ગાંધી પર પોતાના સંબોધનમાં આકરા વાક પ્રહાર કરતા તેમણે અદાણી અને અંબાણીનું નામ લઈને પૂછ્યું કે કેટલા રૂપિયા ઉદ્યોગપતિઓ પાસેથી કોંગ્રેસને મળ્યા છે. मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शहजादे घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है. आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. जरूर दाल में कुछ काला है. 5 साल तक अंबानी अडानी को गाली दी और रातों रात गालियां बंद हो गई. તો જવાબમાં આજરોજ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન ઉપર કેટલાક પ્રહારો કર્યા હતા. શું કહ્યું રાહુલ ગાંધીએ, હવે એ સાંભળી લો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી અંબાણીવાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે દેશ જાણે છે. આ ઉપરાંત હું દેશને કહું છું કે જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે, અમે કરોડો લખપતિ બનાવીશું. नमस्कार मोदी जी, थोड़ा सा घबरा गए क्या? नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो, पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला. और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं, क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? एक काम कीजिए, CBID को इनके पास भेजिए ना,
पूरी जानकारी करिए, इंक्वायरी कराइए, जल्दी से जल्दी कराइए, घबराइए मत मोदी जी। और मैं देश को फिर से दोहरा के कह रहा हूं, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं। યુપીના બહરાઇચના નાનપરામાં ચૂંટણી જાહેર સભામાં સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું. સીએમ યોગી બહરાઇચના નાનપરામાં નાનપારા સઆદત ઇન્ટર કોલેજમાં બહરાઈ લોકસભાના ઉમેદવાર આનંદ ગૌરના સમર્થનમાં વોટ માંગવા પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાન પર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે તેમની સાથે મહારાજા સોહેલ દેવે સૈયદ સલાર મસૂદ ગાઝી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે. આવા લોકોને કહો કે જો તમે પહેલા ભિખારી પાકિસ્તાનના નારા લગાવતા હોવ તો ત્યાં રહો અને ભારત પર બોજ ન બનો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સરકારમાં વિસ્ફોટ થયા હતા. જ્યારે જનતા પ્રશ્નો પૂછતી ત્યારે સપા અને કોંગ્રેસના લોકો કહેતા કે આ ઘટનાઓ સરહદ પારથી થઈ રહી છે. આજે જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે પાકિસ્તાન સ્પષ્ટતા કરે છે કે અમે કંઈ કર્યું નથી. ભારત પોતાની બાજુથી કોઈને ચીડતું નથી, પરંતુ જો કોઈ ભારતને ચીડવે તો તેને પણ છોડતું નથી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થતાં હવે આક્ષેપબાજી શરૂ થઈ છે. કોંગ્રેસ કહે છે કે જનતા ભાજપના શાસનથી કંટાળી એટલે વોટ આપવા નથી આવી. તો ભાજપના મતે કોંગ્રેસનો કમિટેડ વોટર પણ હવે તેમનાથી દૂર રહેવા માંગે છે. આ વખતની ચૂંટણીમાં આ લોકસભામાં જે મતદાનની ટકાવારી જે ઘટી છે એ ઘટવા પાછળના મૂળમાં જઈએ તો હું એમ ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે નવા ઉમેદવારો માટેનો પ્રયોગ કર્યો છે અને એના આગેવાનો જે ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હતા કે અમને આ લોકસભાની સીટ મળે, એવા આગેવાનોનું ફ્રસ્ટ્રેશન અને જે પ્રમાણે કોંગ્રેસનો ભરતી મેળો કરીને કોંગ્રેસના જ આગેવાનોને આગળ કરવાની જે પ્રક્રિયા થઈ છે, એટલા માટે એમના પેજ પ્રમુખથી માંડીને નાનામાં નાનો કાર્યકર્તા ફ્રસ્ટ્રેટ હતો અને એટલા માટે એમણે વોટિંગ કરવા માટેનો કોઈ પ્રયત્ન કે કોશિશ ના કરી હોય એવું દેખાઈ રહ્યું છે. હા, મારી દ્રષ્ટિએ કદાચ એવું બની શકે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તો એના કાર્યકર્તા થકી પુષ્કળ પ્રચાર કર્યો હતો ને બધી વસ્તુ થઈ હતી, એટલે એમણે તો મતદારોને ત્યાં સુધી લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે. પણ સામે બંને પક્ષોમાં જો આ પ્રયત્ન બન્યો હોત તો કદાચ મતદાન વધ્યું હોત. પણ ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પોતે સંપૂર્ણપણે પ્રચારમાં નીકળ્યા જ નથી કે નિષ્ક્રિય રહ્યા છે. તો એ બાબતમાં બની શકે કે ત્યાં મતદાન થોડું ઓછું થયું હોય. દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની આવતીકાલે યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી પહેલા રાજ્યના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વ્યાપ્ત થયો છે. ગુજરાતમાંથી 4 સહકારી આગેવાનોએ આમાં ઉમેદવારી કરી છે અને તેમાં પણ બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા ખરાખરીનો જંગ અહીં જામ્યો છે. ઇફકોમાં એક બેઠક માટે 4 ઉમેદવારો આવતા ચૂંટણી રસાકસી ભરી બની રહેશે તેવું લાગી રહ્યું છે. મુદ્દો એ છે કે ચાલુ ટર્મમાં પણ રાદડિયા ઇફકોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે દિલીપ સાંઘાણી ચેરમેન પદે છે. ઇફકોની ગવર્નિંગ બોડીમાં 1 સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલિગેટ્સ તેના મતદારો હોય છે. 4 ફોર્મ જેણે ભર્યા છે તેમની વાત કરીએ તો જયેશ રાદડિયા, બિપિન પટેલ, મોડાસાના પંકજ પટેલ, માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકી છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાઈ રહી છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી રાજ્યમાં મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. તેમણે કહ્યું કે મારા કારણે મારા પક્ષે પણ ઘણું સહન કરવું પડ્યું છે. રૂપાલાએ કહ્યું કે એ નિવેદન મારું વ્યક્તિગત હતું અને ક્ષત્રિય સમાજ મને માફ કરી દે. આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે
હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી. દાહોદમાં શાળાની માર્કશીટ વાયરલ થઈ છે. આ માર્કશીટ જોઈએ તો વિદ્યાર્થીને ગણિતમાં 200 માર્કમાંથી 212 માર્ક્સ આપવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના ખરસાણા ગામની પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીનીની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઊભા કર્યા છે અને ચર્ચાનો વિષય બન્યો છે. છોકરીએ ગણિત વિષયની પરીક્ષામાં 200માંથી 212 અને ગુજરાતી વિષયની પરીક્ષામાં 200માંથી 211 માર્ક્સ મેળવ્યા છે. જોકે ભૂલ ધ્યાને આવતા શાળા દ્વારા માર્કશીટમાં સુધારો કરવામાં આવ્યો છે. ચોથા ધોરણની વિદ્યાર્થીનીને 2 વિષયમાં મહત્તમ માર્ક્સ આપવામાં આવ્યા. શાળાની આ ભૂલથી શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ સર્જાયો છે. ગુજરાતનું શિક્ષણ વિભાગ હંમેશા પોતાના છબરડાઓને લઈને ચર્ચામાં આવે છે, ત્યારે આ વખતે દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગનું છબરડો સામે આવ્યો છે. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને શિક્ષકને કારણદર્શક નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં આજે અને કાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે. જોકે ગરમીની સ્થિતિ યથાવત જ રહી છે. ભાવનગરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટની આગાહી કરાઈ છે, તેમજ મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગત 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં 43.3 ડિગ્રી, કચ્છમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું છે, તેમજ ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં 43, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું, તેમજ કંડલામાં 41 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વાદળછાયા હવામાનની પણ આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આવનાર દિવસોમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રસીનું નિર્માણ અને સપ્લાય બંધ કરવામાં આવશે. જોકે એસ્ટ્રાઝેનેકાએ દાવો કરે છે કે રસીની આડઅસરોના કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વેપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. આવી સ્થિતિમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે 5 માર્ચે રસી પાછી ખેંચવા માટે અરજી કરી હતી. તે 7 મેથી અમલી બની છે. યુરોપિયન યુનિયનમાં હવે રસીનો ઉપયોગ કરી શકાશે નહીં. એસ્ટ્રાઝેનેકાએ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી. તેના ફોર્મ્યુલાથી ભારતમાં સીરમ સંસ્થાએ કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી, જ્યારે બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં તે વેક્ઝાવેરિયા તરીકે ઓળખાય છે. એસ્ટ્રાઝેનેકાએ ફેબ્રુઆરીમાં બ્રિટિશ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની કોવિડ-19 રસીની ખતરનાક આડઅસર થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા તેના દસ્તાવેજોમાં કહ્યું કે તેની કોરોના રસી થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે. એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. એર ઇન્ડિયાના 300 વરિષ્ઠ કર્મચારીઓ એક સાથે સિક લીવ પર ગયા છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ રદ કરવામાં આવી. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા છે. હકીકતમાં ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી હતી. પૂરતા કેબિન સ્ટાફના અભાવના કારણે કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિતની અન્ય ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે. સુરક્ષા દળો પૂંચ આતંકી હુમલાના ગુનેગારોને શોધી રહ્યા છે. સુરક્ષા પ્રણાલીના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તપાસ દરમિયાન 3 નામો સામે આવ્યા છે. ભૂતપૂર્વ પાક આર્મી કમાન્ડો ઇલિયાસ, જેનું કોડ નેમ ફૌજી છે, અને લશ્કર કમાન્ડર અબુ હમઝા અને ખાતુન.
શનિવારે જમ્મુ કાશ્મીરના પૂંચમાં આતંકીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય 4 ઘાયલ થયા હતા. સેના હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. આ દરમિયાન 3 નામ સામે આવ્યા છે, જેના પર સુરક્ષા દળોની નજર છે. તેમાંથી એક પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે અને એક લશ્કરનો કમાન્ડર છે. લશ્કર કમાન્ડર અબુ હમઝા અને હાદુન. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય જૈશ કમાન્ડ હેઠળ કામ કરી રહ્યા હતા અને જૈશ-એ મોહમ્મદની નજીકના PAFF માટે હુમલો કરી રહ્યા હતા. હાલ તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. તેમને શોધવા માટે રાજૌરી પૂંચ જંગલ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC નજીક કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળ્યા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. PNB કૌભાંડ કેસના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીની વધુ એક જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે 16 એપ્રિલ 2024ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5 વખત અરજી દાખલ કરી. નીરવ મોદી છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. લાંબી જેલની સજાને લઈ તેણે 5મી વખત અરજી કરી હતી. તેમની અગાઉની અરજી 3.5 વર્ષ પહેલા ફગાવી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જિલ્લા ન્યાયાધીશે કહ્યું કે જામીન સામે પૂરતા કારણો છે. જો તેને જામીન મળે તો તે તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જજે કહ્યું કે નીરવ સામે છેતરપિંડીનો મોટો આરોપ છે. આ મામૂલી કેસ નથી જેમાં જામીન આપી શકાય. કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ પોતે હાજર થયો ન હતો. જો કે તેમનો પુત્ર અને 2 પુત્રીઓ ગેલેરીમાં હાજર હતા. નીરવ મોદી પર PNB પાસેથી લોન લઈને લગભગ 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તે જાન્યુઆરી 2018માં દેશ છોડીને ભાગી ગયો હતો. નીરવની 19 માર્ચ 2019ના રોજ દક્ષિણ પશ્ચિમ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કેનેડાએ ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરપ્રીત સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત પર લગાવેલા આરોપોને પુનરાવર્તિત કર્યા છે. કેનેડાના વિદેશ મંત્રી મેલોની જોલીએ કહ્યું, અમે માનીએ છીએ કે ભારતીય એજન્ટોએ કેનેડાની ધરતી પર અમારા નાગરિકની હત્યા કરી છે. બીજી તરફ કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે ભારતની પ્રાદેશિક અખંડિતતા પર ખરાબ નજર રાખવી એ લક્ષ્મણ રેખાને પાર કરવા જેવું છે. ભારતનું ભવિષ્ય હવે વિદેશીઓ નહીં પરંતુ ભારતીયો પોતે નક્કી કરશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટાર કેસમાં મંગળવારે અમેરિકન કોર્ટમાં આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ગવાહી આપી હતી. સ્ટોર્મીએ જણાવ્યું હતું કે તે 2006માં ટ્રમ્પને મળી હતી જ્યારે તે 60 વર્ષના હતા. ત્યારે સ્ટોર્મીની ઉંમર 27 વર્ષની હતી. હકીકતમાં ટ્રમ્પ પર 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ચૂપ રહેવા માટે સ્ટોર્મીને પૈસા ચૂકવવાનો આરોપ છે. ટ્રમ્પના વકીલે પણ સ્વીકાર્યું હતું કે તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને $1,30,000 આપ્યા હતા. આ પછી તેની ભરપાઈ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિએ બિઝનેસ રેકોર્ડમાં પણ ગોટાળા કર્યા હતા. 5 કલાક સુધી ચાલેલી કોર્ટમાં સુનાવણીમાં સ્ટોર્મીએ જણાવ્યું કે ટ્રમ્પે તેને 2006ની સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન એક હોટલમાં બોલાવી હતી. જ્યારે સમગ્ર દુનિયામાં જાણીતા એવા ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં 500થી વધુ મહિલાઓએ સાડીઓ પહેરી પ્રદર્શન. આ મહિલાઓ ભારતીય અમેરિકી સમુદાયની સાથે અન્ય દેશોની સેંકડો મહિલાઓ પણ આ વિશેષ કાર્યક્રમમાં જોડાઈ હતી. સાડીઓના સુંદર વારસા અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું હતું. ટાઈમ્સ સ્ક્વેરમાં ગતરોજ આયોજિત સાડી ગોઝ ગ્લોબલ કાર્યક્રમમાં ભારતીય સમુદાયની સાથે 9 દેશની 500થી વધુ મહિલાઓએ આમાં ભાગ લીધો હતો. આ તમામ મહિલાઓ જોડાઈ અને સાડીઓના વિવિધ કલેક્શનને પસંદ પણ કર્યું હતું. આ દેશોમાં નેપાળ, બ્રિટન, અમેરિકા, બાંગ્લાદેશ, UAE, ત્રિનિદાદ અને યુગાન્ડા સામેલ છે. ખાદી સહિત